વર્ષે ધોરણ 10નું પરિણામ અત્યંત કંગાળ આવતા શિક્ષણના સ્તરને સુધારવા તંત્ર પગલાં લઈ રહેલ છે। ત્યારે કચ્છ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા જે શાળાઓનું પરિણામ 30% કરતાં ઓછું આવેલ છે તેવી શાળાના વિદ્યાર્થીઓ આગામી જુલાઈ માસમાં લેવાનારી પૂરક પરીક્ષા પસાર કરી શકે તે માટે વિશેષ પગલાં લેવાયા છે અને વિશેષ સાહિત્ય કરાયું છે। આજે કચ્છ જિલ્લાની જે 24 શાળાઓનું પરિણામ 30% કરતાં ઓછું આવેલ છે તેવી તમામ શાળાઓના આચાર્યોની એક બેઠક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં મળી હતી। પરીક્ષાના પરિણામો બાદ જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ગણિતના વિષયનું ખાસ સાહિત્ય શાળાના શિક્ષકો પાસે તૈયાર કરાવવામાં આવેલ છે, જેનું આજે આ 24 શાળાઓના આચાર્યોને વિતરણ કરવામાં આવ્યું હતું। આ તમામ શાળાઓમાં આ વિશેષ સાહિત્યના આધારે 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે અને આવા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ મળે તે માટેના ખાસ વર્ગો લેવામાં આવશે તેમ જણાવતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ધોરણ 10નું આ સાલનું જે પરિણામ આવ્યું છે તો એની અંદર 30%થી નીચેની જે શાળાઓ છે આપણા રેકર્ડ આધારિત 24 શાળાઓ માલુમ પડી છે। તો આ 24 શાળાઓના પ્રિન્સિપાલોને આજે એ ડેટા સાથે મંગાવવામાં આવ્યા છે કે જુલાઈ પૂરક પરીક્ષા જે છે એ 2 વિષયમાં નપાસ હોય તો એવા વિદ્યાર્થીઓ આપી શકે છે। હવે જો જુલાઈની પરીક્ષા માત્ર આપવા ખાતર જ આપે તો હું માનું છું કે જે માર્ચમાં વર્ષના મહેનતથી પાસ નથી થયો એ જુલાઈમાં પાસ થવાની સંભાવના ઓછી છે અને પરિણામોનું એનાલિસિસ કરતાં એવું જણાવ્યું છે કે મોટે ભાગે 2 વિષય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જ અંદર આવી જાય છે। તો અમે તાત્કાલિક અમારી જિલ્લાની ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતીના ટીચર્સ દ્વારા એક પૂરક પરીક્ષાનું એક આખું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહિત્યનું સર્જન કર્યું છે કે જેના કારણે જુલાઈ પૂરક પરીક્ષા હવે નજીકના સમયમાં છે એટલે ઓછો સમય છે, ઓછા સમયમાં વિદ્યાર્થીને એક પીક પોઈન્ટ અને બુલેટ પોઈન્ટની તૈયારી ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો હું માનું છું કે એનું પરિણામ 2 વિષયમાંથી પાસ થવાની સંભાવના વધારે રહેશે। તો આજે એ સાહિત્યની જે બુકલેટ છે એ અમે એને આપવાના છીએ અને એના આધારે માત્ર ને માત્ર વિદ્યાર્થીને વધુ અભ્યાસક્રમ નહીં પણ આ પૂરક પરીક્ષાનું જે સાહિત્ય છે એના ઉપર જ શાળામાં બોલાવી અને પેરેન્ટ્સ સાથે કાઉન્સિલિંગ કરીને કે ભાઈ એમને સપોર્ટ આપો અને વિદ્યાર્થી પણ વધારાના સમયે અથવા ઘરે પણ એની પ્રેક્ટિસ કરે તો હું માનું છું કે આગામી જુલાઈ પૂરક પરીક્ષામાં એ ધારા કરતાં વધુ સારું પરિણામ મેળવી શકે અને આપણી જે 30% વાળી જે શાળાઓ છે એની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે અને વિદ્યાર્થી જે પાસ થાય એનું આખું વર્ષ બગડે નહીં અને એને એક પ્રકારની નવી ઓપોર્ચ્યુનિટી મળી શકે। કેટલી શાળાઓ એમાં 24 શાળાઓ છે। 24 શાળાઓ જે રેકર્ડ આધારિત છે એને બધાને બોલાવવામાં આવ્યા છે। આમ આ જે સાહિત્ય છે એ ઇમ્પોર્ટન્ટ છે અને 24 શાળાઓને વધારે ઉપયોગી છે એટલે અત્યારે અમે એને એક કોપી આપીશું અને એ બાળકોને જોડે રહી અને શાળા દીઠ પોતાની જરૂરિયાત મુજબની કોપી એમાંથી કાઢી અને એ બાળકોને ચોક્કસ પ્રકારનું ગાઈડન્સ આપી અને એને પ્રેક્ટિસ કરાવશે।